મહાભારત પછી કલિયુગ શરૂ થયો. પાંડવો તપ કરવા ગયા અને હસ્તિનાપુરના રાજા બન્યા પરીક્ષિત. એક દિવસ શિકારથી થાકીને પરીક્ષિત એક ઋષિના આશ્રમમાં પહોંચે છે. ઋષિ ધ્યાનમાં હોય છે. રાજા રિસાઈ જાય છે અને ઋષિના ગળામાં મૃત સાપ મૂકી દે છે. ઋષિનો પુત્ર ગુસ્સેમાં પરીક્ષિતને શ્રાપ આપે છે કે 7 દિવસમાં તારો મૃત્યુ થશે. રાજા ભયભીત થતો નથી. તે ગંગાના કિનારે જાય છે અને મૃત્યુનો સ્વીકાર કરે છે. ત્યાં આવે છે સુખદેવ ગોસ્વામી, એક તેજસ્વી યોગી. રાજા પૂછે છે, હું હવે શું કરું? સુખદેવ કહે, ભગવાન શ્રી હરિની કથા સાંભળ, એ જ સાચું ધન છે. અને એમ શરૂ થાય છે શ્રીમદ ભાગવતની દિવ્ય કથા. એક શ્રાપ જે બની જાય છે મોક્ષનો માર્ગ. જ્યાં ભગવાનની કથા છે ત્યાં છે શાંતિ, ભક્તિ અને શાશ્વત સિદ્ધિ.